દાહોદ શહેરના જૂના કોર્ટ રોડ ઉપર ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। 2 મજલા કાપડની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 2 માળ સુધી આગ પ્રસરી જવા પામી હતી। જોકે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે। કલ્પના કરી શકો કે આગ કેટલી વિકરાળ હશે કે દાહોદ ફાયર બ્રિગેડની 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 કલાકમાં 8થી વધુ વોટર બાઉઝર ખાલી થઈ ગયા હતા। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આ આગને કાબૂમાં લીધી હતી। ઘટનાની જાણ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી સહિત વહીવટીતંત્રના અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ દુકાન માલિક આ આગના બનાવના પગલે બેહોશ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આગના બનાવમાં કાપડના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જોકે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। પોલીસે ટોળાને વેરવિખેર કરી આ આગને કાબૂ લેવા માટે ફાયર બ્રિગેડને મદદ કરી હતી। જોકે ફાયરે પણ ભારે જહેમત બાદ આ આગને ઓલવી દીધી હતી।